ફેસબુકમાં અને આ મેટામાં ચાર્જ શું લાગે, કેવી રીતે લાગે, પૈસા કેટલા જોઈએ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, એનો એક વાક્યમાં જવાબ દઈ દઉં. એ જવાબ એવો છે, એના કોઈ પેરામીટર નથી, એના માર્ક ઝુકરબર્ગને ખબર નથી કે આ ચાર્જ કેવી રીતે લાગે, રાઈટ? પણ એનું એક પેરામીટર છે. પેરામીટર શું છે? નિયમ એવું કહે છે કે તમારી એડવર્ટાઇઝમેન્ટ જેટલા વધારે લોકોને બતાવશે, જેટલા વધારે લોકોને બતાવશે એટલા પૈસા વધારે લેશે, જેટલા ઓછા લોકોને બતાવશે એટલા પૈસા ઓછા લેશે. હવે આનો મતલબ શું થાય? બૂસ્ટ પોસ્ટ અને એડ મેનેજર, એનો મેં ડિફરન્સ પહેલા જ કહી દીધો. બૂસ્ટ પોસ્ટ એનું ડેમો પ્રોડક્ટ છે, એડ મેનેજર એટલે પ્રોફેશનલ પ્રોડક્ટ છે. એટલે બૂસ્ટ પોસ્ટ ક્યારે કરવી ના જોઈએ, એડ મેનેજરથી કરવી જોઈએ, રાઈટ? ત્યાર પછી બ્રોડ ઓડિયન્સ વર્સિસ સ્મોલ ઓડિયન્સ. એનો મતલબ એવો થાય કે મિત્રો, દાખલા તરીકે મારે 3 BHK ફ્લેટ વેચવો છે, કલ્પના કરો, સોરી 2 BHK ફ્લેટ વેચવો છે, 45 લાખ એની કિંમત છે. હવે અહીંયા 1000 લોકોને મેં બતાવ્યું કે મારે ભાઈ આ 45 લાખનો ફ્લેટ છે, એ 2 BHK છે, આ એરિયામાં છે, વેસુમાં છે, કોઈ લેવો છે? કલ્પના કરો, હજારે ના પાડી નથી લેવું, કારણ કે અમે બધા 4 BHK માં તો રહી છીએ. કાલ સમજાશે. પછી હું બીજા 1000 જણા પાસે જઈશ કે ભાઈ તમારે 2 BHK 45 લાખમાં લેવો છે? તો કે ના, નથી લેવો. કા? તો કે અમે ભાડું જ ભરી છે. તો મેં આ 2000 લોકોને બતાવી એડ, હા કે ના? તો એના માટે મને મહેનત લાગી, હા કે ના? એના પૈસા ફેસબુક લઈ લેશે. તમને કાંઈ મળે ન મળે, માર્ક ઝુકરબર્ગને મળશે. પણ કલ્પના કરો કે અહીંયા જે લોકો સપોઝ સુરતમાં નવા શિફ્ટ થયા છે, હાલમાં ભાડે રહે છે, સરકારી નોકરી કરે છે, સરકારી સ્કૂલના ટીચર છે, એવા 10 જણાને મેં એડ બતાવી કે 45 લાખમાં વેસુમાં 2 BHK ફ્લેટ. એટલે શું થશે? એ 10 માંથી 2 જણા કહેશે મારો લેવો, પછી 2 માંથી એક રૂબરૂ આવશે, એને અનુકૂળ આવશે, ધારો કે લઈ જશે. તો મારે કેટલી મહેનત થઈ? ખાલી 10 જણાને બતાવવાની. તો હું એ પૈસા કેટલા જણાના લઈશ? 10 જણાના. તમે એનાથી બિઝનેસ 100 કરોડનો કરો છો કે 100 રૂપિયાનો કરો છો, એની યારે ફેસબુકને કાંઈ લેવા દેવા નથી. તમારી એડવર્ટાઇઝમેન્ટ છે ને એ હંમેશા સ્મોલ ઓડિયન્સમાં હોવી જોઈએ, ટાર્ગેટ ઓડિયન્સ પરફેક્ટ જ હોવી જોઈએ, રાઈટ? ઓકે. ત્યાર પછી ગીવ ટાઈમ ફોર પરફોર્મન્સ. એનો મતલબ એવો થાય કે મિત્રો, આ બીજી બધી એડવર્ટાઇઝમેન્ટની કમ્પેરિઝનમાં સોશિયલ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટ એવી છે કે એને પરફોર્મ કરવા ટાઈમ આપવો પડે. અને સૌથી અગત્યની વાત, આપણે સોશિયલ મીડિયામાં વધારે સાહસિક વૃત્તિ નથી ધરાવતા. શું કામ ખબર છે? કારણ કે એમાં ફીલ નથી થતું. ફીલનો મતલબ શું? આજે તમે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ દીધો, 1 લાખ રૂપિયા દીધો, આવતીકાલે દિવ્ય ભાસ્કર ઓપન કરો એટલે છાપામાં જાહેરાત દેખાય જ નહીં. હા કે ના? દેખાય એટલે ફીલ થાય, જો આવી હોર્ડિંગ મારો 2 લાખ રૂપિયાનું, ત્યાંથી નીકળો એટલે દેખાય ને, યસ ઓર નો? એટલે ફીલ થાય કે આવ્યું. આમાં નાખો છો લાખ રૂપિયા, દેખાય? માર્ક ઝુકરબર્ગને ફીલ થાય, ખાલી આવ્યા. આપણને નહીં ફીલ થાય. કેમ? તો કે દેખાતું નથી ને, ડિજિટલ માધ્યમ છે એટલે મિત્રો અહીંયા છે ને એને પરફોર્મ કરવા ટાઈમ આપવો પડે. આ 24 કલાકમાં ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં થઈ જાય એવું નથી. હવે તમને પ્રશ્ન થાય કેટલો ટાઈમ આપવો પડે? મિનિમમ 1 વીક પરફોર્મ કરવા માટે ટાઈમ આપવો પડે, પછી જ બધા ડિસિઝન લઈ શકાય. ત્યાર પછી ઓલવેઝ ટાર્ગેટેડ રન કરવી જોઈએ. ટાર્ગેટેડનો મતલબ એવો થાય, દાખલા તરીકે અમે આ ડિજિટલ માર્કેટિંગની જે એડવર્ટાઇઝમેન્ટ કરીને એ અમે ઓનલી ફોર બિઝનેસમેન, એ અમારા ટાર્ગેટ હતા. તો એને જાહેરાત કરીને ફાયદો છે ને, જે બિઝનેસ કરતા જ નથી, જે જોબ કરી રહ્યા છે, એના માટે આ પ્રોગ્રામ છે જ નહીં. તો એ નોન ટાર્ગેટ એડ કરવાથી શું થાય? તો કે પૈસા વધારે જાય. તો ટાર્ગેટ એડ એટલે કે તમારો કસ્ટમર કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. એ તમારો ટાર્ગેટ કહેવાય અને એને આપણે ગોતી લેવાનો છે. એ આપણને ગોતે નહીં, પહેલા આપણે એને ગોતી લેવાનો છે. તમે મારા ટાર્ગેટ કસ્ટમર કહેવાઓ. એટલે ટાર્ગેટ એડ કરવી જોઈએ. કેવી રીતે થાય હું હમણાં તમને સમજાવીશ. ઓલવેઝ ઓબ્ઝર્વ એનાલિસિસ. શેના માટે? કે આપણે જે કાંઈ એડવર્ટાઇઝમેન્ટનું બજેટ હોય ને એ દુનિયામાં બીજા લોકો કે ને એવી રીતે નક્કી ન થાય. હું તો એમ કહું છું કે આપણી પોતાની 2 પ્રોડક્ટ હોય ને એની એકબીજા સાથે કમ્પેર નહીં થાય. કેમ? તો કે બધા જ લોકોનો ટાર્ગેટ કસ્ટમર અલગ છે, બધા જ લોકોની રિક્વાયરમેન્ટ અલગ છે. ધેટ્સ વાય એનું આ પૈસાનું એનાલિસિસ કેવી રીતે થાય એ આપણે જાતે કરવાનું. જેમ કે અમારી એક પ્રોડક્ટ છે વૈદિક મેથ્સ, બરાબર? અમે જે વૈદિક મેથ્સ શીખવીએ છીએ તો એમાં અમારો ટાર્ગેટ કસ્ટમર અલગ છે, કારણ કે અમે ઓનલાઈન શીખવીએ છીએ અને અમે એ એટલા વર્ષોથી શીખવીએ છીએ કે અમે જે વૈદિક મેથ્સ શીખવીએ છીએ અત્યાર સુધીમાં લગભગ 1000થી પણ વધારે એવા લોકોને શીખડાયું છે કે એ બીજા હજારો લાખો લોકોને શીખડાવે. તો અમારો ટાર્ગેટ એમાં અલગ છે. ઓકે, ડિજિટલ માર્કેટિંગ એમાં ટાર્ગેટ અલગ છે. તો આ બેની એડવર્ટાઇઝમેન્ટ કમ્પેર નહીં થાય. તમારા લોકોની લીડ મને એવરેજ 25 રૂપિયામાં 1 જણા પડ્યા છે અને વૈદિક મેથ્સ મારે 3 રૂપિયામાં પડે. એ જ એડવર્ટાઇઝમેન્ટ હું દુબઈની અંદર, મારી દુબઈ પર બેચ ચાલે, તો દુબઈની અંદર ચલાવું તો એ 350 નો એક પડે.
એનો મતલબ બધી જગ્યાએ ટાર્ગેટ અલગ છે, બધા પેરામીટર્સ અલગ છે, એ કમ્પેર નહીં થાય, પોતાનું ઓબ્ઝર્વ કરીને કરી શકાય. ફાઇન પરફેક્ટ ટાઈમ. તમારા કસ્ટમરનો પરફેક્ટ ટાઈમ તમને ખબર હોવી જોઈએ. પરફેક્ટ ટાઈમ કેને કહેવાય એનું એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં કે દાખલા તરીકે સોફાવાળું કન્ટિન્યુ કરીએ એટલે તમને સમજવાની મજા આવે. મારા વાઈફે એક વખત મને કીધું, મને કે સોફા નવા લેવા છે. એટલે તમે જેમ જવાબ આપતા મેં જવાબ આપી દીધો, હા લેશું. એમાં હોય ને લગભગ અહીંયા બેઠા એમાં કોઈની હિંમત નહીં હોય આમ કરવાની, આમ જ કરવું પડે, હા લેશું. એટલે થોડાક દી પછી બીજી વાર કીધું, મને કે ઓલો સોફાનું તો કંઈક કરો, હા લેશું. થોડાક દી પછી ત્રીજી વાર કીધું, કેટલી વાર તમને કીધું, તમને યાદ કરાવીને આમ તમારા ઓફિસના કામ કેવા યાદ આવી જાય, હા લેશું. એક વખત મારા વાઈફનો છે ને અચાનકથી ઓફિસે હજી બરાબર હું પહોંચ્યો અને ટેબલ ઉપર બેસો, તરત મારા વાઈફનો ફોન આવ્યો 108 ની ઉપર. હેલો, મને કે ક્યાં છો? ઓફિસે. ફટાફટ પહેલા તમે એક કામ કરો, ફટાફટ પરીન ફર્નિચર પાસે આવી જાવ તો ગોંડલ રોડ ઉપર ફટાફટ આવો તો હાલો તો જલ્દી એકદમ ઇમરજન્સીમાં. મને પૂછવાનો મોકો જ ન દીધો, કામ શું કામ ને આટલા પ્રશ્નો કરાય તો ઈ કરે, આપણે તો કરાય જ નહીં. ફોન મૂકી દીધો પાછો. મારે તો કઈ ઓપ્શન હતો, હું તો ફટાફટ ઓફિસ એમને ખુલી એમને મૂકી અને હું તો ભાગ્યો અને મારી કાર ફટાફટ સીધો અહીંયા હું આમ ઓલા એને કીધું હતું ગોંડલ ચોકડી પાસે પરીન ફર્નિચર પાસે આવી જાવ. એટલે અહીંયા ચોકડી પાસે આવીને મેં એને ફોન ક્યાં છે તો કે હું સામે જ ઊભી છું, જલ્દી આવો તો. એટલે હું તો ફટાફટ ગાડી એમ નમ ટ્રાફિકમાં મૂકી અને નીચે ઉતરીને ગયો. મને એમ કે કાંઈક પગ ભાંગી ગયો છે. મને કે આ જુઓ એમ કરીને મોબાઈલ બતાવ્યો. શું છે? મને કે જો આમાં લખ્યું છે કે જૂના દહીં નવા લઈ જાઓ સોફા. આ ઓફર માત્ર અત્યારે અડધી કલાક પૂરતી જ. જો મેં સ્ક્રીનશોટ પાડ્યો એને 22 મિનિટ થઈ ગઈ, હવે 8 જ મિનિટ બાકી છે. આ જૂના દહીં નવા લઈ જાઓ અને માથે જતા 30% ડિસ્કાઉન્ટ છે. હાલો તો કઈ બોલતા નહીં, હાલો સાહેબ 52,600 ના સોફા લઈ આવ્યા. આને શું કહેવાય? શું કહેવાય આને? પરફેક્ટ ટાઈમ. એને આ સોફા વાળાએ હવે ઈ આવના જવું છે, આજે રોકડા કાલે ઉધાર. કાલ આવો તો શું હોય? ઈ જ હોય. તો આમાં ઈ જ હતું, અડધી કલાકમાં ઓફર પૂરી. જ્યારે જો ત્યારે અડધી કલાક જ હોય. પણ એટલો મને મારી ફિલિંગ વ્યક્ત કરવાનો મોકો જ ન આપ્યો સાહેબ, લેવા પડ્યા. આને પરફેક્ટ ટાઈમ કહેવાય. એને જાહેરાત દેખાડી ને એ વ્યક્તિને ખબર પડી ગઈ હતી કે આ બેનને સોફા લેવા છે, એટલે એને એડ બતાવી અને એમાં પરફેક્ટ કોલ ટુ એક્શન હતું, પરફેક્ટ બધું હતું ને એટલે એનું સેલ થઈ ગયું. અમારે કંઈ કમ્પેર કરવાનો મોકો ન મળ્યો, કાંઈ ન થાય. એટલે આ પરફેક્ટ ટાઈમ મળવો જોઈએ. અને તમારા કોમ્પિટિટર, વોચ યોર કોમ્પિટિટર્સ, તમારા કોમ્પિટિટરને જોવા જોઈએ. તમે એમ કે સાહેબ હોય કાંઈ હવે આવી સલાહ દો, અમે જોતા જ હોય. જોવા જો આમ ફેર હોય. હું નાનો હતો ને તો મારા મમ્મી મને કહેતા, મને કે બાજુવાળા હંસાબેનની છોકરીને જો 2 વર્ષ જોઈ, હસી ન લ્યો. શું જોવાનું કહેતા એ કહું તમને. એ એમ કહેતા હતા કે આ બાજુવાળા હંસાબેનની છોકરી રહી ને એ 12 સાયન્સમાં ગયા વખતે 14 કલાક મહેનત કરતી હતી ગયા વર્ષે, અને બેટા ફેલ થઈ તો તારે હવે 16 કલાક કરવી પડે. એવું જોવાનું કહેતા હતા. પણ એ તો 2 વર્ષ પછી સમજાણું, બાકી 2 વર્ષ જોઈ રાખી બેન નો પેડો. એને શું જોવું એ અગત્યનું છે. હું તમને એમ કહું તમારા કોમ્પિટિટરને જોતા રહેવા જોઈએ. તો કેટલાય બિઝનેસમેન કે સાહેબ જોવા જ છું ને, બધું જ જોઉં છું. એમ શું જુઓ? મને કે સાહેબ મારો કોમ્પિટિટર છે ને એ હમણાં એક મર્સિડીઝ લઈ આવ્યો, અને એ તમને કહી દઉં એ કઈ હાલતું નથી. કઈ મર્સિડીઝ કેમ લઈ આવ્યો ખબર? ઓલી દિલ્હીમાંથી નથી આવતી, ઓલી 10 વર્ષ પૂરા થઈ ગયા હોય એવી આ સસ્તામાં 50 લાખ વાળી દવામાં લઈ આવ્યો. અને એ લઈ આવ્યો એ તો ઠીક છે સાહેબ. હવે મને હું તમને કહું આપણને એટલી નજર છે, બોલો 1 મહિનાથી મર્સિડીઝ બહાર નથી કાઢી, 3 વ્હીલમાં પંચર છે સાહેબ. મહેનત કર્યું પણ છે ખરા. હા સાહેબ હું જોતો જો, બધી ખબર હોય. અને એનો છોકરો 2 વાર છાનો મનો મર્સિડીઝ ની ચાવી લઈને આટો મારી પાછો અહીંયા મૂકે, એના બાપને ખબર નથી. બોલો એને છોકરો જ છેતરે લ્યો, બધી ખબર હોય. એને ઘરનું કહું તો બે રેવા દી હાલશે, બધી વોચ હોય જ. અરે સાહેબ આ જૂની વાતમાંથી થોડા બહાર આવો. તમે લોકો કોમ્પિટિટર એટલે એવું સમજો છો કે તમારો કોમ્પિટિટર લોકલ છે. જી ના. હવે દાખલા તરીકે તમારી સોફાની દુકાન ઉપર ઇન્ક્વાયરી કરે અને ઘરે જઈ અને એમેઝોન માંથી જે વ્યક્તિ ઘરે સોફો મગાવી લે
તો તમારો કોમ્પિટિટર તમારી સામેની દુકાનવાળો છે? હલો, તો કોણ છે? ઓલો બેંગ્લોર થી જ્યાંથી સોફો મગાવ્યો ને ઈ. મિત્રો આપણે હજી મેન્ટાલિટીમાં છે કે આપણી કોમ્પિટિશન લોકલ છે. મિત્રો યાદ રાખજો, આપણી કોમ્પિટિશન લોકલ નથી, ગ્લોબલ છે. કારણ કે તમારો કસ્ટમર ગ્લોબલ થઈ ગયો છે. તમારી ધારો કે મોબાઈલના કવરની શોપ હોય ને, અને તમારો સગો ભત્રીજો હોય ને સાહેબ, ઈ પણ તમારા દુકાને શોપમાંથી ઈ કવર લેવા નહીં આવે. જોઈને કદાચ આટો મારી જશે, ઘરે જઈને ફ્લિપકાર્ટમાંથી જોશે અને ઘરે બેઠા ઈ કવર મગાવશે. તો તમારી બાજુવાળી દુકાનવાળો મોબાઈલના કવર વેચે છે, ઈ તમારો કોમ્પિટિટર થયો કે ઓલો મેંગ્લોર થી બનાવીને વેચે છે ઈ થયો? હેલો, એટલે આપણો કોમ્પિટિટર હંમેશા ગ્લોબલ છે, એને ધ્યાનમાં રાખવા જોઈએ. અને કોમ્પિટિટરમાં શું જોવું જોઈએ ને એ હું તમને કહીશ અને શીખડાવવાનો પ્રયત્ન કરીશ. અને ફોકસ ઓન કન્વર્ઝન. તમારે જે કંઈ પણ ઇન્ક્વાયરીઝ આવે ને એને કન્વર્ઝન ઉપર ધ્યાન દેવું જોઈએ. ઘણી વખત આપણે કન્વર્ઝનમાં ધ્યાન નથી દેતા. કે બીજું છે રિપ્લાય ટુ ઓલ કોમેન્ટ્સ. આપણે છે ને જેટલી સોશિયલ મીડિયા એડવર્ટાઇઝ કરીએ ને એમાં કેટલા લોકો રિપ્લાય કરતા હોય છે, આપણે ઘણી વખત એમાંય ધ્યાન નથી દેતા. એ પણ દેવું જોઈએ. ત્યાર પછી લર્ન અપડેટેડ પોલિસી. ફેસબુકની છે ને ઘણી બધી પ્રકારની પોલિસીઝ છે, એ પોલિસીને તમને ધ્યાનમાં હોવી જોઈએ, રાઈટ? નહીંતર શું થાય, તમારી એડવર્ટાઇઝમેન્ટ ચાલે, પૈસા જાય, તમને રિઝલ્ટ ના મળે, રાઈટ? એના ઘણા બધા નિયમ છે. દાખલા તરીકે એક નિયમ